વેદવ્યાસ લખે છે, અનેકાનેક કથાઓ કરી છે સુખદેવજી મહારાજે ગંગાના કિનારે. કહે છે એક વખત જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી આવે છે સ્વર્ગલોકની અંદર, બૃહસ્પતિને જોઈને ઇન્દ્ર પોતાના આસન ઉપરથી ઊભા થતા નથી. એ જ સમયે એમના ગુરુ બૃહસ્પતિ દેવતાઓનો ત્યાગ કરીને ત્યાંથી સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા. અહીંયા હવે દાનવો સાથે યુદ્ધ થવાનું છે દેવતાઓનું, પણ ગુરુ વગર જીતી શકાય એમ નથી, તો ગુરુ કોને બનાવવા? અંતે બૃહસ્પતિજી ક્યાંય મળ્યા નહીં, તો વિશ્વરૂપને ગુરુ તરીકે વર્ણન કરી છે ઇન્દ્રએ. વિશ્વરૂપને એ બ્રાહ્મણને દેવતાઓના ગુરુ બનાવ્યા છે અને યુદ્ધ લડ્યા. એક વખત ઇન્દ્રએ આવેશમાં આવીને વિશ્વરૂપનો વધ કરી દીધો છે. ઇન્દ્રને થયું કે વધારે તપ વધતું ગયું તો પોતે ઇન્દ્ર બની જશે, એવા લોભના કારણે એ પોતે વિશ્વરૂપનો વધ કરી દે છે. પછી તો અહીંયા વૃત્રાસુરોએ એ બધા દાનવોની સાથે બધા દેવતાઓનું યુદ્ધ થયું અને વૃત્રાસુરની આગળ બધા જ દેવતાઓ હારી ગયા છે. હારેલા બધા ગભરાયેલા દેવતાઓ ભગવાનની પાસે ગયા. ભગવાન કહે જાઓ તમે દધીચી મુનિની પાસે જાઓ, એમના એ અસ્થિપિંજરમાંથી તમે વજ્ર બનાવો, એનાથી જ એ વૃત્રાસુરનો વધ થશે. અને આ બાજુ ઇન્દ્રએ જે વિશ્વરૂપનો વધ કર્યો છે, બ્રાહ્મણની હત્યા કરી છે, માટે એ બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી છે. અને ઇન્દ્ર જ્યાં ત્યાં ભાગવા લાગ્યા, જ્યાં ત્યાં સંતાવા લાગ્યા, પણ એ બ્રહ્મ હત્યા ઇન્દ્રનો પીછો છોડતી નથી. અને અંતે બ્રહ્મ હત્યાનું સમાધાન કરવા માટે ભગવાન વેદવ્યાસ કહે છે એ બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વિભાજિત કરી છે ઇન્દ્રએ. 4 લોકોને આપી છે બ્રહ્મ હત્યા. એક બ્રહ્મ હત્યાનો ભાગ આપ્યો, એક પૃથ્વીને બ્રહ્મ હત્યાનો ભાગ આપ્યો, એક ત્રીજો ભાગ આપ્યો વૃક્ષોને, અને ચોથો જે બ્રહ્મ હત્યાનો ભાગ એ સ્ત્રીઓને આપ્યો. 4 ભાગમાં એ બ્રહ્મ હત્યાનું વિભાજન કર્યું છે ઇન્દ્રએ. આપણે જળમાં જે નીલ વળે છે જોઈ છે ને, આપણે બધા જોઈએ છીએ. પાણી લાંબો સમય પડ્યો રહે એટલે પછી એના ઉપર જે એ બ્રહ્મ હત્યાનો એક ભાગ છે ઇન્દ્રએ આપેલી. પૃથ્વી ઉપર આપણને જે રણ વિસ્તાર દેખાય છે, ખારો પાટ દેખાય છે, એ પણ ઇન્દ્રએ આપેલી બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. વૃક્ષોને જે ગુંદર આવે છે એ પણ ઇન્દ્રએ આપેલી બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. અને દર મહિને સ્ત્રી જે રજસ્વલા થાય છે એ પણ ઇન્દ્રએ આપેલી બ્રહ્મ હત્યાનો એક ભાગ છે. 4 ભાગમાં વિભાજિત કરી બ્રહ્મ હત્યાને, અને ચારેયને વરદાન આપ્યા છે. ઇન્દ્રએ એની કથા કરી છે. વૃત્રાસુર આદિનો વધ કરી અને એનું